हाय केम छो दर्शक मित्रों અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો આજે આપણે વાત કરવાના છીએ દર્શક મિત્રો ગ્રામીણ બેંકની લોન વિશે મિત્રો। તો જે આપણા ગામમાં જે વસતા લોકો છે, જે ખેતમજૂર છે, ખેડૂતો છે, જે નાના પાયે જે ધંધા કરે છે, એ તમામ મિત્રોને જે છે લોનની જરૂર હોય, જે ગ્રામીણમાં લોન જરૂર હોય, તો તમારા ગામમાં જે ગ્રામીણ બેંક હોય, જે બરોડાની જે તમને જોવા મળતી છે બ્રાન્ચ, અથવા તો કોઈ બીજી ગ્રામીણ બેંક હોય, એમાંથી તમે લોન સરળતાથી મેળવી શકો છો મિત્રો। તો આ જે બેંકો છે એમાંથી આપણે જે છે 50,000થી લઈને અને 5 લાખ સુધીની લોન છે એ મળી શકે છે મિત્રો। તો એના માટે આપણે શું પ્રોસેસ છે એના વિશે વધુ આગળ માહિતી મેળવી મિત્રો। તો સૌથી પહેલાં તો વાત કરીએ મિત્રો કે આ ગ્રામીણ બેંક છે એના જે લોન યોજના છે, એટલે કે લોન સ્કીમ છે, એના શું ફાયદા છે મિત્રો। તો એમાં આપણે જાણીએ તો એના ફાયદા છે કે ઓછામાં ઓછું વ્યાજ દર હોય છે મિત્રો, અને સરળ પ્રક્રિયા છે અરજીની પ્રક્રિયા, અને ઝડપી લોન મંજૂરી પણ મળી જાય છે, અને ગેરંટીની જરૂર નથી હોતી। કેટલીક લોન માટે કોઈ પણ જાતની ગેરંટી આપવાની હોતી નથી, અને નાણાકીય સહાય મેળવવાનો સરળ એક રસ્તો છે મિત્રો, જેમાં તમે સરળતાથી લોન મેળવી શકો છો મિત્રો। તો એના ફાયદા છે। આગળ વાત કરીએ મિત્રો કે આ જે ગ્રામીણ બેંક લોન જે સ્કીમ હોય છે મિત્રો, એમાં આપણે છે કયા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે મિત્રો, તો એના વિશે વાત કરીએ મિત્રો। તો એમાં સૌથી પહેલાં તો છે તમારું આધાર કાર્ડ હોય છે, ઓળખનો પુરાવો, જેમાં તમે પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે છે આપી શકો છો મિત્રો। અને એમાં રહેઠાણનો પુરાવો જોતો હોય છે, એમાં તમે વીજળી બિલ, ટેલિફોન બિલ જે છે એ આપી શકો છો। અને આવકનો પુરાવો જોતો હોય છે, તેમાં તમે વેતન પત્રક, જે બેંક સ્ટેટમેન્ટ છે એ પણ તમારું જે બેંકમાં ખાતું હોય ને એનું સ્ટેટમેન્ટ હોય એ પણ ચાલી જાય છે મિત્રો। એટલે કે કોઈ એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ વધારાના જોઈતા નથી મિત્રો, અને સરળતાથી તમે લોન મેળવી શકો છો મિત્રો। અને એના પછી વાત કરીએ મિત્રો કે આ જે લોન છે મિત્રો એ લેવા માટે આપણે શું યોગ્યતા જોઈએ, શું પાત્રતા જોઈએ, તો એની વાત કરીએ તો નાગરિક, જે ભારતનો નાગરિક હોવો જોઈએ વ્યક્તિ, અને ઓછામાં ઓછી એની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ, સારી આવકનો જે સ્ત્રોત હોવો જોઈએ એની પાસે, અને પાછલા લોનની ચૂકવણીનો સારો રેકોર્ડ હોવો જોઈએ, કે લોન લીધી હોય તો એનો રેકોર્ડ સારો હોવો જોઈએ, ના લીધી હોય તો કોઈ જે છે એની જરૂર નથી। અને ગ્રામીણ બેંક લોન માટે અરજી કરવાની સરળ રીત છે, એટલે જેનાથી એટલે તમારે અરજી કરવી પડે છે તો તમે આ લોન મળી જાય છે મિત્રો। એના પછી વાત કરીએ મિત્રો કે આ ગ્રામીણ બેંકની લોન છે આપણે કેવી રીતે અરજી કરવાની છે, કયો જઈને આપણે અરજી કરવાની છે મિત્રો। તો આ જે અરજી છે મિત્રો આપણે ઓફલાઈન કરવાની છે। તો આપણે સૌથી પહેલાં તો ગ્રામીણ બેંકની લોન માટે તમારે નજીકની તમારી ગ્રામીણ બેંક હોય, એટલે તમારી બેંકની શાખા હોય ત્યાં જતું રહેવાનું છે, અને ત્યાં જઈને તમારે અરજી ફોર્મ લઈ લેવાનું છે, અને ફોર્મ ભરી દેવાનું છે, અને જે જરૂરી આપણે ડોક્યુમેન્ટ જાણે છે, દસ્તાવેજ જાણે, એ તમારે એની સાથે જોઈન કરી દેવાના છે, અને તમારે છે તે બેંકમાં જમા કરાવી દેવાના છે। એના પછી જે છે તમારી પ્રોસેસ ચાલશે, અને તમારી લોન છે એ ઝડપથી જ તમને લોન મળી જશે। તમને તો 1-2 દિવસમાં પણ લોન મળી જાય છે મિત્રો। તો આ રીતે તમે જે ગ્રામીણમાં, જે ગ્રામમાં વસતા લોકો છે, આ આસાનીથી આ ગ્રામીણ બેંકોમાંથી 50,000થી લઈને 5 લાખ સુધીની લોન છે આસાનીથી તમે મેળવી શકો છો, અને એના માટે તમારે કોઈ પણ જાતની ગેરંટી પણ આપવાની હોતી નથી મિત્રો। તો આ રીતે તમે 50,000થી લઈને 5 લાખ સુધીની લોન મેળવી શકો છો મિત્રો। તો આ હતી આપણી જે ગ્રામીણ બેંકોની લોનની સ્કીમ હોય છે મિત્રો, એની માહિતી મિત્રો। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીને તમે આ માહિતીનો લાભ લઈને આ જે છે લાભ લેતા રહો મિત્રો। વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।